હાથમાં લઈ અને પ્રેસ કરતા સાવ ભૂક્કો થઈ જાય ને તેવા એકદમ ક્રિસ્પી કરકરા આ છે વર્ષો પહેલા સાતમ આઠમમાં બનતા અને હવે વિસરાયેલી વાનગી કહેવાતા ઠોઠિયા, અને એ પણ જૂની રીતથી એકદમ ક્રિસ્પી. આ ઠોઠિયા બનાવવા માટે માત્ર બે જ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. તો ચાલો આજે એ બે બાબતનું ધ્યાન રાખી આપણે જૂની રીતથી ટ્રેડિશનલ વિસરાયેલ વાનગી ઠોઠિયા બનાવીએ. તેના માટે અહીં 1 કપ ઘઉંનો લોટ મોટા વાસણમાં લઈ લીધો છે. તેમાં મસાલામાં ફક્ત 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું. પહેલા હાથ વડે આ બંનેને લોટમાં મિક્સ કરી દેવાના. ઠોઠિયા કહો કે ખરખરિયા આ એકદમ નામ જેવા જ ક્રિસ્પી હોય છે, માટે તેમાં મૌણ તરીકે તેલ નથી ઉમેરાતું. મિક્સ થઈ ગયા પછી હવે 1/4 કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ ભાખરીનો લોટ બાંધીને તેનાથી સહેજ એવો સોફ્ટ અને પરોઠાના લોટથી વધારે કઠણ લોટ બાંધી લેવાનો છે. માટે 1/4 કપમાંથી પાણી પણ એક સાથે ના ઉમેરતા જોઈએ એ પ્રમાણે ઉમેરતા જઈ અહીં લોટ છે ને તે બાંધી લીધો છે. એકદમ કઠણ લોટ બંધાઈ જાય ને એટલે ઉપરથી માત્ર અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને મસળી લેવાનો. એટલે કે તેલનું પ્રમાણ છે ને એ ફક્ત લોટ મસળવા પૂરતું જ ઉમેરવાનું, બાકી ક્યાંય પણ તેલ નહીં વાપરવાનું. બસ લોટ મસળાઈ જાય ને એટલે માત્ર 10 મિનિટ માટે કોટનનું કાપડ ઢાંકી અને લોટને કૂણવવા રાખી દઈશું, જેથી તે વધારે કડક ના થઈ જાય. આશરે 10 મિનિટ કૂણવ્યા પછી કાપડ ખોલતા લોટ કૂણવાઈ ગયો છે અને કઠણ પણ રહ્યો છે, તો ફરીથી હાથ વડે સહેજ એવો આ લોટને મસળી લેવાનો છે. એ પછી લોટને વણવાની પાટલી પર લઈ અને વધારે કઠણ છે ને એટલે એકદમ લોટ મસળી લેવાનો છે. અને અહીં જેટલો લોટ વધારે મસળશું ને એટલો લોટ છે ને તે સ્મૂધ બનશે અને તેમાંથી લુવા એક સરખા બનશે. અહીં એકદમ સરસ સ્મૂધ લોટ થઈ અને રોલ પણ વળી ગયો છે. હવે આ સમયે ચપ્પુ વડે આ રોલમાંથી એક સરખા લુવા પાડી લેવાના છે, અને એક સરખા લુવા બને ને તો તેમાંથી એક સરખી સાઈઝના ઠોઠિયા બની અને તૈયાર થાય. અહીં જુઓ બધા લુવા પડી ગયા પછી હવે એક લુવો હાથમાં લઈ તેને એકદમ સરસ બે હાથની મદદથી પ્રેસ કરતા જઈ અને ગોળ લુવો વાળી લેવાનો છે. બાકીના લુવા છે ને તે ફરીથી ઢાંકણ ઢાંકી કથરોટમાં રાખી દેવાના, જેથી તે વણવા સમય પહેલા સુકાઈ ના જાય. હવે આ લુવાને પાટલી પર લઈ લોટ કઠણ છે ને એટલે કિનારીઓથી વાળતા જવાનો, અને વાળ્યા પછી આ લુવાને કોરા લોટની મદદથી વણતું જવાનું. ઠોઠિયું વણતા સમયે પણ કિનારીઓ થોડી ફાટી જશે, પણ કિનારીઓ વાળતા જઈ કોરા લોટની મદદથી આ ઠોઠિયું વણી અને તૈયાર કરવાનું છે. અને આ ઠોઠિયા એકદમ પતલા વણવાના હોય છે. વણતા સમયે આ ઠોઠિયાની કિનારી ફાટતી જશે, માટે કિનારી કવર કરતા જઈ કોરા લોટમાં બોળતા જઈ અને એકદમ જોર લગાવી એકદમ પતલા આ ઠોઠિયા વણી અને તૈયાર કરવાના છે. અહીં મીડિયમ સાઈઝની થિકનેસની પૂરીથી થોડું મોટું અને રોટલીથી સહેજ નાનું એવું ઠોઠિયું વણી અને તૈયાર થઈ ગયું છે. જુઓ સરસ તૈયાર થયેલા આ ઠોઠિયા ઉપર હવે ચપ્પુ વડે થોડા એવા કટ પણ પાડી લેવાના, જેથી તે ક્રિસ્પી પણ બને અને બહુ વધારે ફૂલે પણ નહીં. વણેલા આ ઠોઠિયાને આપણે એક સાઈડ અલગ રાખતા જઈશું. અહીં આ જ રીતે એક પછી એક બધા લુવામાંથી ઠોઠિયા વણી અને તૈયાર કરી લીધા છે, કારણ કે ઠોઠિયાને તળાતા સમય નહીં લાગે, માટે 1 કપ બાંધેલા લોટમાંથી બધા ઠોઠિયા એકી સાથે વણી લ્યો ને તો પણ ચાલશે. અહીં મેં પણ એમ જ કર્યું છે. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થઈ ગયું છે, એટલે ફ્લેમ મીડિયમ જ રાખતા એક વણેલું ઠોઠિયું તેમાં ઉમેરી દઈશ અને સાઈડ ચેન્જ કરતા જઈ અને તળવાના છે. અહીં સાઈડ ચેન્જ કરતા જુઓ તેલ મીડિયમ થી હાઈ ફ્લેમ પર ગરમ થઈ ગયું હતું ને એટલે ઉમેરેલું ઠોઠિયું છે ને તે એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરનું તળાયું અને ક્રિસ્પી પણ ન થયું, પરંતુ આ વધારે તળાઈ ગયું છે ને તેથી મેં તેને અલગ કાઢી લીધું. એ પછી ફરીથી તેલનું ટેમ્પરેચર છે ને તે મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખી બીજું વણેલું ઠોઠિયું છે ને તે તેલમાં ઉમેરી દીધું. આ સમયે તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે, માટે ઉમેરેલું ઠોઠિયું છે ને તે ઝારા વડે આ રીતે પ્રેસ કરતા જઈ અને સાઈડ ચેન્જ કરી. અહીં જુઓ એકદમ ધીમા ગેસે તળાતા અને પ્રેસ કરતા આ ઠોઠિયું છે ને તે કડક પણ થઈ રહ્યું છે અને કલરમાં ઉજળું પણ રહ્યું છે. ધીમે ધીમે સાઈડ ચેન્જ કરી અને તળતા એકદમ લાઇટ બદામી બ્રાઉન કલર સાથે આ ઠોઠિયું હવે તળાઈ પણ ગયું અને 4 થી 5 વખત સાઈડ ચેન્જ કરતા એકદમ બદામી ગુલાબી કલરનું પણ રહ્યું છે, અને તળાતા તે ક્રિસ્પી આપોઆપ થવા લાગશે, જે આપણને ખબર જ પડશે. હવે આવા સરસ બનેલા ઠોઠિયાને તેલમાંથી બહાર કાઢી લઈશું. અહીં તમે જોયું ને કે પરફેક્ટ ઠોઠિયા ક્રિસ્પી બનાવવા માટે તેલનું ટેમ્પરેચર બેલેન્સ કરવું જરૂરી છે. અહીં આ જ રીતે ધીમે ધીમે કરી બધા ઠોઠિયા તળી અને તૈયાર કરી લીધા છે.
બસ એકદમ સહેલા ઠોઠિયા તમે સાતમ આઠમ પર હજી સુધી ના બનાવ્યા હોય ને તો આપેલી ટિપ્સનું ધ્યાન રાખી જરૂરથી બનાવજો. પરફેક્ટ જૂના જમાનાના ઠોઠિયા પહેલી વખતમાં તમારાથી પણ તૈયાર થશે અને ખાવાની પણ મજા આવશે. તો આ ક્રિસ્પી ઠોઠિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો. અને સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.